ચાલો ફ્રેન્ડ, ભરેલા રીંગણાની રેસીપી તો મેં પૂરી ઘણીવાર તમારી સાથે શેર કરી છે, પણ આજે મિની બ્લોગ લઈને આવી છું. તો બહુ મસ્ત મસાલો કરી અને ભરી અને બાફી લીધા છે અને ફાઇનલી આપણે વઘાર કરીએ છીએ. આજે જગદીશની ફરમાઈશ હતી કે ભરેલું શાક ખાવું છે, એ પણ રીંગણાનું, મસાલા રીંગણા. તો થોડુંક રાઈ નાખ્યું, જીરું નાખ્યું, ઝાઝા એવા તલ નાખ્યા, થોડુંક ટોપરાનું ખમણ નાખ્યું, આદુ લસણની પેસ્ટ અને ડુંગળી બધું તેલમાં સરસથી ચડવા દેવાનું છે, કારણ કે શાક આપણું ચડેલું છે. એટલે મોટા એવા લાલ 2 ટમેટાં લીધા છે, 2 ડુંગળી લીધી છે. થોડોક એમાં મસાલો કરશું કે જલ્દીથી એ ચડી જાય, કારણ કે આપણું શાક ચડેલું છે. એટલે તો હવે ડુંગળી અને મસાલા પૂરતો મસાલો કરીને ચડવા દઈશું. થોડુંક ખાંડ છે, મીઠું છે, હળદર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે અને બાફેલા ચિપ્સ જેવા આપણે બટેકા એમાં 2 નાખ્યા હતા, એ પણ એમાં મિક્સ કરી દઈશું, કારણ કે રીંગણા આપણા ચડેલા છે એટલે. અને આટલો મસાલો વધ્યો તો તેનું મૂઠું વારી અને આપણે રીંગણાની સાથે સાથે બાફી નાખ્યો. તો એમાં પણ ખૂબ સરસ બધી ફ્લેવર હોય છે શાકના મસાલાની. તો બધું જ એમાં આપણે મિક્સ કરી અને ધીમેથી રીંગણા એમાં નાખી દઈશું, કે રીંગણું આપણું જરા પણ તૂટે નહીં અને સરસ મજાનું આખું રહે. તો બહુ મસ્ત આજે શાક બનાવ્યું છે. જો પૂરી રેસીપી જોઈ હોય તો જરૂર કમેન્ટમાં કહેજો. અને આજે હસબન્ડને ભાવે એવું સરસ બનાવ્યું છે. અને હા ફ્રેન્ડ, 1 લાખ સબસ્ક્રાઈબર કરવા છે. જો તમે ધારો અને સપોર્ટ આપો તો જલ્દીથી થઈ જાય, અને એ પણ એકદમ ફ્રી છે. સબસ્ક્રાઈબ કરવું કોઈ તમારું બેંક બેલેન્સ, ટાઈમ કોઈ પણ જાતું નથી. પ્રેમથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.